પાલનપુરમાં લેટ થઈ ગયું ને ઉપરથી આના માટે રિક્ષા જ નથી મળતી. તો આજે થયું એવું કે અમે ડાયરેક્ટ ગયા હતા સ્કૂલમાં અને સ્કૂલમાં ડાન્સ પ્રેક્ટિસ પટાઈને નીકળી ગયા અમે પાલનપુર જવા માટે. અહીં જે મેરવાડા વાળો પુલ છે એનું ડાયવર્ઝન બી આપી દીધું છે એટલે સાઈડમાં હેડવાની તો એકદમ મજા જ આવી જાય. પછી અમે ઉતર્યા ડાયરેક્ટ ગઠામણ ને ગઠામણથી રિક્ષામાં બેસીને ફટાફટ આવી ગયા અમે ન્યૂ બસ સ્ટેન્ડ. ન્યૂ બસ સ્ટેન્ડ અમે આવ્યા હતા સ્પેશિયલી બોલીએ તો વડાપાવ ખાવા માટે, કારણ કે કાલ મારો બર્થડે હતો અને કંઈ પણ બર્થડેનું સેલિબ્રેશન થયું નહોતું. ફ્રેન્ડ્સને થોડું ઘણું ખવડાવી દીધું અને એમને ખવડાવીને ડાયરેક્ટ અમે નીકળી ગયા હતા દિલ્હી ગેટ જવા માટે. એકને અમે બાય કહી દીધું. અમે 3 જણા દિલ્હી ગેટ આવ્યા. દિલ્હી ગેટથી ડાળવાસમાં એક દુકાનની અંદર પહેલા તો બેસ્યા. ત્યાંથી અમે લીધી સોનાની ચેન. ઓબ્વિયસલી સોનાની નથી, નકલી જ હતી. અને પછી અમે મારા માટે લીધો એક લિપ ગ્લોસ. પછી ડાળવાસની અંદર ગયા ચપ્પલ લેવા, પણ ચપ્પલ ક્યાંય મળ્યા નહીં હોત્યા. તો બી જે જોતા હતા એ ન મળ્યા. પછી આઈસ્ક્રીમ ખાધી. આઈસ્ક્રીમ ખાઈને અમે નીકળી ગયા અમીર રોડ જવા માટે. અમીર રોડ આવ્યા પણ ઓયકન ગાડીઓ વાત થતી હતી અને ઉપરથી અમારા હાથે જે એક છોકરી હતી એને બીજી રિક્ષામાં મોકલવાની હતી, જેના માટે અમે બીજી જગ્યાએ આવ્યા રામાપીરના મંદિરના બાજુમાં. પણ ત્યાં બી એને જલ્દી મળતું જ નતું. એક બી રિક્ષા નથી. એક તો ફર્સ્ટ ટાઈમ એરિયા અમારા હાથે આવેલી હતી, એક પરથી ગાડી મળતી નથી એટલે ટેન્શન થઈ ગયું હતું. અને ફાઇનલી ખાસી વાર વેટ કર્યા જેથી એને રિક્ષા મળી છે એટલે એને બેસાડીને અમે નીકળી ગયા ગઠામણ આવવા માટે. અને અમે ગઠામણ આવ્યા ને એટલે ફટાફટ ગાડી ભરાતી હતી એટલે ફટાફટ અમે બેસી ગયા અને ઘરે પણ આવતા રહ્યા. બાય બાય.